तो मित्रों स्वागत है तमारू अमारी यूट्यूब चैनल संजय गुजराती पाठशाला में। जो तमे अमारी यूट्यूब चैनल में पहली बार आव्या हो तो चैनल ने सब्सक्राइब कर लेजो। तमने रोजे रोज नवा विडियो मळी रहेशे अपनी यूट्यूब चैनल में। तो मित्रों आजना आ विडियो में आपणे मेळा विषे 10 वाक्यों लखीने समझवाना छे। तो विडियो ने पूरो जोजो अने सारो लागे तो एक लाइक करी लेजो। तो चालो लखवानी शरूआत करिए। मेळा विषे 10 वाक्यों। तमे पण मारी साथे वाक्यों ने लखता जजो। तो चालो लखवानी शरूआत करिए। गुजराती भाषा में लखवाना है मेळा विषे 10 वाक्यों। तो पहलू वाक्य लखीए मेळा विषे। चालो लखीए, भारत में जुदा जुदा, भारत में जुदा जुदा तहेवारों में मेळा भराय छे। पहलो वाक्य मित्रों આપણે લખી રહ્યા છીએ મેળા વિશે। तो જોઈ શકો છો આપણે એક વાક્ય લખ્યું। ચાલો વાક્યને વાંચીએ। ભારતમાં જુદા જુદા તહેવારોમાં મેળા ભરાય છે। એક વાક્ય। ત્યાર પછી વાક્ય નંબર 2। तो विडियो ने मित्रों जोता रहो छेल्ले सुधी। बीजू वाक्य लखीए, मेळो एटले, मेळो एटले आनंद, उत्साह अने, मेळो एटले आनंद, उत्साह अने मनोरंजननु अने मनोरंजननु स्थळ। मेळा विषे बीजू वाक्य छे तेने वांचीए। मेळो एटले आनंद, उत्साह अने मनोरंजननु स्थळ। त्यार पछी त्रीजू वाक्य लखीए, मेळामां, त्रीजू वाक्य छे मित्रों मेळा विषे। मेळामां विविध प्रकारनी, मेळामां विविध प्रकारनी दुकानो होय छे। ज्यां रमकड़ा, ज्यां रमकड़ा, खाणी-पीणी अने घर वपराशनी अने घर वपराशनी चीज वस्तुओ ने घर वपराशनी चीज वस्तुओ मळे छे। मेळा विषे त्रीजू वाक्य छे मित्रों तेने वांचीए। मेळामां विविध प्रकारनी दुकानो होय छे। ज्यां रमकड़ा, खाणी-पीणी अने घर वपराशनी चीज वस्तुओ मळे छे। त्यार पछी चौथुं वाक्य लखीए, बाळकोने, चौथुं वाक्य छे मित्रों, बाळकोने मेळामां, बाळकोने मेळामां चकडोळ, फुग्गा अने जुदी जुदी अने जुदी जुदी रमतो खूब गमे छे। चौथुं वाक्य छे मेळा विषे।
બાળકોને મેળામાં ચકડોળ, ફુગ્ગા અને જુદી જુદી રમતો ખૂબ ગમે છે. ત્યાર પછી પાંચમું વાક્ય લખીએ. મેળામાં મદારી, જાદુગર અને નટ જેવા કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરે છે. પાંચમું વાક્ય છે મેળા વિશે. મેળામાં મદારી, જાદુગર અને નટ જેવા કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરે છે. મિત્રો 5 વાક્યો લખ્યા. હજુ 5 વાક્યો લખવાના બાકી છે. તો વિડીયોને જોતા રહેજો છેલ્લે સુધી અને વાક્યો પણ મારી સાથે લખતા જજો. છઠ્ઠું વાક્ય લખીએ મેળા વિશે. કુલ 10 વાક્યો મિત્રો લખવાના છે. તો વિડીયોને પૂરો જોજો. છઠ્ઠું વાક્ય લખીએ આપણે મેળા વિશે. ઘણા મેળાઓ ધાર્મિક મહત્વ ધરાવે છે. છઠ્ઠું વાક્ય છે મિત્રો મેળા વિશે. ઘણા મેળાઓ ધાર્મિક મહત્વ ધરાવે છે. ત્યાર પછી 7મું વાક્ય લખીએ. લોકો મેળામાં પોતાના મિત્રો અને સંબંધીઓને મળે છે અને સમય વિતાવે છે. 7મું વાક્ય છે મિત્રો મેળા વિશે. લોકો મેળામાં પોતાના મિત્રો અને સંબંધીઓને મળે છે અને સમય વિતાવે છે. ત્યાર પછી 8મું વાક્ય લખીએ મેળા વિશે. મેળો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું એક અવિભાજ્ય અંગ છે. તો મિત્રો 8મું વાક્ય છે મેળા વિશે, તેને વાંચીએ. મેળો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું એક અવિભાજ્ય અંગ છે. ત્યાર પછી 9મું વાક્ય લખીએ. મેળામાં 9મું વાક્ય છે મિત્રો મેળા વિશે. મેળામાં ભીડ હોય છે. છતાં લોકો ઉત્સાહપૂર્વક
તેની મજા માણે છે. તેની મજા માણે છે. 9મું વાક્ય છે મિત્રો મેળા વિશે. મેળામાં ભીડ હોય છે છતાં લોકો ઉત્સાહપૂર્વક તેની મજા માણે છે. ત્યાર પછી મિત્રો છેલ્લું વાક્ય લખીએ 10મું મેળા વિશે. આધુનિક સમયમાં, છેલ્લું વાક્ય છે મિત્રો મેળા વિશે 10મું. આધુનિક સમયમાં પણ મેળાનું મહત્વ જળવાઈ રહ્યું છે. જળવાઈ રહ્યું છે. આધુનિક સમયમાં પણ મેળાનું મહત્વ જળવાઈ રહ્યું છે અને તે ગ્રામીણ જીવનનો એક ભાગ છે. છેલ્લું 10મું વાક્ય છે મિત્રો મેળા વિશે. આધુનિક સમયમાં પણ મેળાનું મહત્વ જળવાઈ રહ્યું છે અને તે ગ્રામીણ જીવનનો એક ભાગ છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે મેળા વિશે 10 વાક્યો લખીને વાંચીને સમજ્યા. જો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.